મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે અંગ્રેજીની અંદર યુનિટ 1 ચિતા સ્ટીયર ભણી ગયા. હવે આપણે તમારે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ વિશે ભણીએ. તેના પહેલાં આપણે તેના સ્પેલિંગો એટલે કે તેના મિનિંગની ચર્ચા કરી લઈએ. ચલો, તો પહેલો સ્પેલિંગ છે સિવિયર. સિવિયર એટલે ખૂબ જ ગંભીર. સિવિયર એટલે ખૂબ જ ગંભીર. પછી છે ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડૉક્ટર, જે દાંતનો ડૉક્ટર હોય ને તે. પછી ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે અશક્ય. પછી ટેરિબલ. ટેરિબલ એટલે ભયાનક, ડરાવનું. અનબેરેબલ એટલે કે અસહ્ય. વાઇડ એટલે કે પહોળું. કોમ્પટેન્ટ એટલે હોશિયાર. પ્રોબ એટલે કે તપાસનું સાધન. ડૉક્ટર પાસે હોય ને પેલું તપાસવાનું સાધન એ. પછી સ્પોટ એટલે દાગો. પછી ટુ પ્રિસ્ક્રાઇબ એટલે કે અમુક દવા વાપરવા માટે સૂચન કરવું તે. પછી કેવિટી. કેવિટી એટલે પોલાણ, ખાડો. પછી સ્ટાર્ટલડ એટલે આશ્ચર્યચકિત. પછી ટુ સબસાઇડ. ટુ સબસાઇડ એટલે ઓછું થવું. પછી ફર્ધર એટલે આગળનું. ટ્રીટમેન્ટ એટલે ઉપચાર. પોસિબલ એટલે કે શક્ય. સબસ્ટેન્સ એટલે કે વિશિષ્ટ પ્રકારના પદાર્થ. સ્વીટ્સ એટલે કે મીઠાઈ. ફિલર એટલે કે પોલાણ ભરવાનો પદાર્થ. પેશન્ટ એટલે કે દર્દી. ટુ સ્પેર એટલે ફાજલ પડવું. ટાઇની એટલે ખૂબ જ નાનું. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. બીટ એટલે ટુકડો. સ્ટક એટલે ચોંટી ગયેલું. ગમ લાઈન એટલે પેઢા. જેન્ટલ એટલે હળવું. સ્ટ્રોક એટલે ધીમે રહીને હાથ ફેરવો તે. રીઝન એટલે કારણ. ડેન્ટલ એટલે દાંતને લગતું હોય ને એ. રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત. સ્પેસ એટલે કે જગ્યા. હાઇજીન એટલે આરોગ્ય. જમ્સ એટલે જંતુ. સરફેસ એટલે સપાટી એટલે બહારનો ભાગ. ટુ ડેસ્ટ્રોય એટલે નાશ કરવો. ફૂડ પાર્ટિકલ્સ એટલે ખાદ્ય પદાર્થોના નાના નાના ટુકડા. પછી ઇન્વેન્ચ્યુઅલી એટલે આખરે. લેયર એટલે પડ. એનેમલ કોટિંગ એટલે કે દાંત ઉપરનું પડ. કન્સ્ટ્રક્શન એટલે કે રચના. પરમનન્ટ એટલે કે કાયમી. અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું. સાયલેન્ટલી એટલે બહુ જ ધીમેથી. ઇનરમોસ્ટ એટલે કે સૌથી અંદરનું. અને ટુ એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વમાં હોવું. પછી ટુ શેડ એટલે કે ખરી પડવું. ફંક્શન એટલે કાર્ય. જો એટલે જડબું. ક્લાસમેટ એટલે સહાધ્યાયી, જે સાથે ભણતું હોય તે. ફ્રેક્ચર્ડ એટલે બટકાઈ ગયેલું. ટુ કન્સલ્ટ એટલે સલાહ લેવી. એક્ઝામાઇન એટલે તપાસવું. સજેસ્ટ એટલે સૂચન કરવું. રિસ્ટોરેશન એટલે સમૂહ કરવું અથવા સુધારવું. અનઇવન એટલે ઊંચું નીચું, આડું અવળું. પછી મટીરિયલ એટલે કે પદાર્થ. મટીરિયલ એટલે કે પદાર્થ. એડવાઇસ એટલે સલાહ. એમ્બેરેસમેન્ટ એટલે સંકોચ અનુભવી, શરમ અનુભવી. ફિઝિકલ એટલે શારીરિક. ડેફોર્મિટી એટલે શારીરિક ખોડ. સોલ્યુશન એટલે ઉકેલ. અલાઇનમેન્ટ એટલે એક લીટીમાં એટલે કે એક જ હારમાં મૂકવું. વેલ્યુએબલ એટલે કિંમતી. ટુ એડવાન્સ એટલે પ્રગતિ કરવી. ટોપિક એટલે વિષય. અને ગાઈડન્સ એટલે માર્ગદર્શન. ઓકે, આ સ્પેલિંગો હતા, એ તમારે શાંતિથી નોટબુકમાં લખી દેવાના અને તૈયાર કરતા રહેવાનું. હવે આઇડમ્સ એન્ડ ફેર્સ એટલે કહેવતો અને શબ્દ સમૂહમાં આપણે જોઈએ. ફાઉન્ડ ઓફનો મતલબ થાય છે નો શોખ હોવો. પછી ટુ ફીડ ઓન. ટુ ફીડ ઓન એટલે ખાવું. ઇન ધ લોંગ રન મતલબ કે લાંબા ગાળે. ટુ લીડ ટુ એટલે એની તરફ દોરી જવું. ટુ સ્લીપ ઓફ એટલે કે એના પરથી પડી જવું. એટ ટાઈમ્સ એટલે કોઈક વાર. ટુ ટેક અપ એટલે કે જવાબદારી લેવી. ઓકે, તો આ બધા તમારા શબ્દાર્થ હતા અને આઇડમ્સ હતા, તે તમારે નોટબુકમાં લખી દેવાના. ઓકે, હવે તમારા દાંતના જડબાનો ભાગ આપણે જોઈએ, બરાબર. નાઉ યર ટીથ. આ બે દાંત છે એ પ્રીમોલર કહેવાય. કેવા કહેવાય? પ્રીમોલર. પછી જે બે દાંત મોટા છે એટલે તેના બાજુમાં જે છે બે દાંત એ કેનાઇન કહેવાય.
કેવા કહેવાય? જડબાના કેનાઇન દાંત. પછી આ 3 જે દાઢો છે એ મોલર દાંત કહેવાય, બરાબર. પછી જે અણીવાળો છે એ કેનાઇન કહેવાય. પછી બીજા બે બાકીના વચ્ચે જે 2 દાંત હોય, 4 દાંતો, એ ઇન્સેરિસોસ કહેવાય, બરાબર. એટલે કે આ જે દાંત કહેવાય કેનાઇન, એ કેવો દાંત કહેવાય? રાક્ષસી દાંત. કેવો દાંત? રાક્ષસી દાંત. તેનાથી આપણે કોઈ પણ વસ્તુને કેનાઇન એટલે રાક્ષસી દાંત. ઇન્સિરસ મતલબ કે કટ કરવાવાળા દાંત. નીચે 4 હોય, ઉપર 4 હોય, બરાબર. પછી મોલાર્સ એટલે દાઢો હોય છે. શું હોય છે? દાઢો. 3 આ બાજુ, 3 આ બાજુ, 3 ઉપર, 3 આ બાજુ. પછી પ્રીમોલાર્સ. પ્રીમોલાર્સ 2 આ બાજુ, 2 આ બાજુ, 2 આ બાજુ અને 2 આ બાજુ, બરાબર. એ જે રાક્ષસી દાંત છે એના પાછળના 2 નાની નાની દાઢો. ઓકે, તો ચલો. ઇન્સિરસ કેટલા હોય છે તમારા જડબાની અંદર? 8 હોય છે, બરાબર. અપર એન્ડ લોઅર જોસ, ઉપરના જડબામાં અને નીચેના જડબામાં. તેનું કામ શું છે? બીટિંગ એન્ડ કટિંગ ફૂડ. શું કરે છે? જે ખોરાક હોય છે તેને કટ કરવા માટે, તેને કાપવા માટે. પછી 4 કેનાઇન દાંત હોય છે, રાક્ષસી દાંત. અપર એન્ડ લોઅર જોસ, 2 ઉપર 2 નીચે. તે શું કરે છે? ટીયરિંગ એન્ડ રાઇપિંગ ફૂડ. જે ખોરાક હોય છે તેને ફાડવા અથવા તો ચીરવા માટે. આપણે કોઈ પણ પ્લાસ્ટિકની થેલી કે ગમે તે લઈએ વેફર તો આપણે તેને રાક્ષસી દાંત વડે ફાડીએ છીએ. હવે પ્રીમોલાર નાની દાઢો, 8 દાઢો હોય છે. અપર એન્ડ લોઅર જોસ, હોલ્ડિંગ, ચોઈંગ એન્ડ ગ્રાઇન્ડિંગ ફૂડ. તે જે ફૂડ હોય, જે ખોરાક હોય છે તેને ચાપવામાં મદદ કરે છે. પછી મોલાર એ કેટલા હોય છે? 12 દાઢો હોય છે. અપર એન્ડ લોઅર જોસ, ગ્રાઇન્ડિંગ ફૂડ. શું કરવા માટે? ફૂડને, ખોરાકને બરાબર ચાવવા માટે. ઓકે, તો ચલો હવે આપણે પાઠ તરફ જઈએ આગળ. જો આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ વિશે આપણે જોઈ ગયા, બરાબર. આપણે ચોકઠું જોઈ ગયા. તમારે કેટલા દાંત હોય છે, કયા કયા દાંતોથી આપણે જોઈ ગયા. અપર લોઅર જોસ, ઉપરલું જડબું અને નીચેલું જડબું. સેમ ઓન બોથ ધ જોસ, ઉપર નીચે બંને બાજુ. સેમ ઓન બોથ ઇનસાઇડ ઇન્સિઝર, બંને બાજુ ઇન્સિઝર દાંત હોય છે. યુઝિંગ, ક્રચિંગ, હોલ્ડિંગ, કટિંગ, ગ્રાઇન્ડિંગ, એ બધું તેનું કામ હોય છે, બરાબર. મશીન છે, આ ડેન્ટલ મશીન છે. તે શું કરે છે? દાંતની સફાઈ કરે છે. હવે વાંચો અને પાઠ શરૂ કરો. સોનિયા હેડ severe toothache. Sonia had a severe toothache. સોનિયા હેડ અ સેવિયર ટૂથેજ. સોનિયાને દાંતનો સખત દુખાવો થતો હતો. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. તે ન તો કંઈ ખાઈ શકતી હતી, ન તો શાળાએ જઈ શકતી હતી. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. ઇમ્પોસિબલ એટલે અશક્ય. સ્ટડિંગ મતલબ કે દુખાવાને કારણે તે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તે ઊંઘી પણ શકતી ન હતી. સોનિયા સેડ. સોનિયા કહે છે, ઓ માં, ઇટ ઇઝ અનબેરેબલ. એ માં, આ તો એકદમ અસહ્ય છે. અનબેરેબલ એટલે અસહ્ય. વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે, તેમ તેના કાકા અશોકભાઈ બોલ્યા. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ધ ડેન્ટલ કેર ઓફ ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા.
ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટેન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા એ એક યુવાન અને હોશિયાર ડૉક્ટર હતા. ડૉક્ટર શર્મા સેડ, હેલો યંગ લેડી. ડૉક્ટર શર્મા કહે છે, કેમ છો? વોટ્સ મેટર વિથ યુ? શું થયું છે તને? એ કોને પૂછે છે? સોનિયાને. સોનિયા સેડ, વિથ ડિફિકલ્ટી. મુશ્કેલીથી એકદમ, જેમ કે દુખાવો થતો હતો એટલે બોલી શકતી ન હતી. ઓ માં, અરે રે, એ માં, ડૉક્ટર, આઈ હેવ ટેરેબલ ટૂથેજ. ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા, આઈ કેન સી. મને લાગે જ છે. ડૉક્ટર શું કહે? મને લાગે જ છે. લેટ મી ચેક ઇટ. મને તપાસવા દે. ચેક ઇટ એટલે મને તપાસવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ. મહેરબાની કરીને ખુરશીમાં બેસ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે ઉપરથી, જે તમારા ચોપડીના અંદર આપેલી ને હમણાં જે ચેર આપેલી છે એ ચેર, એમાં બેસે છે. સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બીટ સ્લોલી. સોનિયા ડૉક્ટર શર્મા કહે, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શું કહે છે કે હવે તારું મોઢું ખોલ અને આહ બોલ. તો સોનિયા શું કરે છે? ધીમેથી તેનું મોઢું ખોલે છે. આહ એમ બોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વિન્ડર ધેન ધીસ. માફ કરજો ડૉક્ટર, હું મારું મોઢું આનાથી વધારે, વાઇડ એટલે વાઇડર ધેન, એટલે આનાથી પોળું હું કરી શકીશ નહીં, ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા છે, ડેટ્સ ઓકે. મતલબ કે ચાલશે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ પ્રોબ ઇન સોનિયા માઉથ. તે સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ એટલે કે તપાસ કરવાનું એક સાધન શું કરતા હતા? ફેરવતા હતા. આઈ કેન સી. મને દેખાય છે. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રોબ્લેમ્સ. પ્રીમોલર્સ. શું? પ્રીમોલર્સ. કે મને દેખાય છે, એક પ્રીમોલર પર એક કાળો ડાઘ મને દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી. ધેર, ત્યાં કદાચ કેવિટી એટલે કે પોલાણ હોઈ શકે છે. અશોકભાઈ છે, સ્ટાર્ટલડ એટલે આશ્ચર્યચકિત થઈ. અ કેવિટી? કેવિટી શું છે? ડૉક્ટર શર્મા છે, યસ, અ કેવિટી એન્ડ અ ક્વાઇટ અ બિગ વન. હા, કેવિટી અને એ પણ ઘણી મોટી. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. હું આજે થોડી દવાઓ લખી આપું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમારો. આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યારબાદ જ આગળનો ઉપચાર શક્ય છે. કેન યુ કમ બેક ટુમારો? શું તમે આવતીકાલે આવી શકશો? ડૉક્ટર પૂછે છે. તો અશોકભાઈ સેડ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમારો. કે હું આવતીકાલે બહાર ગામ હોઈશ. ડૉક્ટર શર્મા સેડ, વેલ, એ સારું. સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. સોનિયા એકલી આવી જશે, તે બહાદુર છે. સોનિયા સેડ, યસ ડૉક્ટર, આઈલ હેવ ટુ. હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. કેમ સોનિયા આવું કહેતી હશે? કારણ કે તેને ખૂબ જ દાંતમાં દુખાવો થતો, એટલે તેને મટાડવા માટે તેને આવવું જ પડશે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ મચ પેન. પેન એટલે દુખાવો. તેને હવે વધારે દુખાવો થતો ન હતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. તેને ડૉક્ટરને જે સમય આપ્યો હતો તે સમયે તે ડૉક્ટરને ફરીથી ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? કે આજે તને કેમ છે? સોનિયા સેડ, મચ બેટર. કે ઘણું સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્માએ
એર રોટર વડે તેમની કેવિટી સાફ કરી. ધેન શી ફિલ્ડ it with a white substance known as light crude composite filling material. ત્યારબાદ તેમણે લાઇટ ક્યુઅર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક પદાર્થ છે તેને તેમના દાંતમાં ભર્યો. ઇન કોન્ટેસ્ટ સિન્થેટિક રેઝિન, સિલિકા એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર ઇટીસી. મતલબ કે તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. ડૉક્ટર શર્મા કહે છે, યસ ઇટ્સ ડન, બસ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વિના તારું તે મોં ખુલ્લું રાખવા માટે તારો ખૂબ ખૂબ આભાર, એમ ડૉક્ટર શર્માએ સોનિયાને કીધું. એઝ સોનિયા વોઝ ધ પેશન્ટ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક હર. ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા હતા. સોનિયા સેડ, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? ડૉક્ટર, મને કહેશો કે આ કેવિટી મને શા માટે થઈ, કઈ રીતે થઈ? ડૉક્ટર શર્મા સેડ, વેલ, સારું. ટેલ મી વન થિંગ, મને એક વાત કહે. આર યુ ફૂડ ઓર સ્વીટ્સ? શું તું મીઠાઈ તને ભાવે છે? આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તને મીઠાઈ ભાવે છે? સોનિયા સેડ, યસ આઈ એમ. હા, આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. કે હા, મને ચોકલેટ અને આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ જ ગમે છે. ડૉક્ટર શર્મા છે, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. અને મને એક બીજી વાત કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? ટ્વાઇસ એટલે 2 વાર. અને મને એક બીજી વાત કહે. ડૉક્ટર શું કહે છે? મને બીજી વાત કહે કે શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ્સ? અને જમ્યા પછી અને પછી ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી શું તારું મોઢું સાફ કરે છે? સોનિયા સેડ, નો ડૉક્ટર. કે ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. જો તમને દાંતનો ફોટો દેખાય છે ને, ચેકિંગ કરતો. હવે ડૉક્ટર શર્મા શું કહે છે? કે ધેટ્સ ધ પ્રોબ્લેમ, કે તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગોટ ટુ બેડ. મતલબ કે તારે દિવસમાં 2 વાર, એક વાર સવારે અને ફરીથી એકવાર રાતે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. સોનિયા સેડ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ, ડૉક્ટર? તો સોનિયા શું કહે છે ડૉક્ટરને કે ડૉક્ટર, બ્રશ કરવાની સાચી રીત શું છે? તો ડૉક્ટર શર્મા સેડ, મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. મોટાભાગના લોકો બંને બાજુ ફેરવીને કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને જ બ્રશ કરવું જોઈએ. સો ધેટ ઇટ રિમૂવ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થો હોય અને પદાર્થના ઝીણા ઝીણા ટુકડા હોય તે નીકળી જશે. ધ ગમ લાઇન્સ એટલે પેઢા શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. મતલબ કે પેઢા પર પણ હળવો હાથે બ્રશ કરવો જોઈએ. નોટ ઓનલી ધીસ, એટલું જ નહીં,
ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. કે એટલું જ નહીં, પ્રત્યેક ભોજન બાદ કે જ્યારે તું ભોજન લે ત્યારે અને જ્યારે પણ તું ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાય ત્યારે પણ તારું મોઢું સાફ કરવું જોઈએ. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? કે મને કારણ કહેશો કે શા માટે? તો ડૉક્ટર શર્મા શું કહે છે કે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતના આરોગ્ય માટે મોઢાની સફાઈ એ પહેલી જરૂરિયાત છે. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, હાઇજીન એટલે આરોગ્ય. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ધ સ્પેસ બિટવીન યોર ટીથ. મતલબ કે જો તમે તમારું મોઢું સાફ ન કરો તો ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ તમારી દાંતની અંદર વચ્ચે જગ્યામાં ચોંટી જાય છે. નાઉ germs feed on these food particles who eventually eat a part of the teeth too. હવે જંતુઓ આ ખાદ્ય પદાર્થોના અંશો ખાશે અને આખરે તમારા દાંતમાં અમુક ભાગ પણ ખાઈ જશે. ધ ડેસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ. તે તમારા દાંતના એનિમલ કોટિંગનો નાશ કરશે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ ટુ કેવિટી. અને પછી લાંબા ગાળે તે કેવિટીમાં પરિણમશે. તો સોનિયા હવે પૂછે છે ડૉક્ટરને, ઇનેમલ કોટિંગ વોટ ધેટ? ઇનેમલ કોટિંગ તે શું છે? તો ડૉક્ટર સમજશે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ટુ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તે માટે તારા દાંતની સંરચના, દાંતની જે રચના છે તે તારે સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. સૌથી ઉપરનો જે સફેદ પડ હોય છે તેને કહેવાય છે ઇનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ધ ડેન્ટિન. બીજા પડને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. તે થોડું પીળું હોય છે. એન્ડ ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ. અને જે ડેન્ટલ પલ્પ, જે સૌથી અંદરનો જે પડ હોય છે તેને કહેવાય છે ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર, તારા મોલર એટલે દાંત, there was cavity which now no more exist. તારા દાંતમાં એક કેવિટી હતી જે હવે એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં નથી. નો મોર એટલે નથી. સોનિયા સેડ, મોલર વોટ ઇઝ ઇટ? મોલર આ શું છે? તો ડૉક્ટર શર્મા સેડ, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. તે એક પ્રકારના દાંત છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ જો, ડૉક્ટર તેને ચાર્ટ બતાવે છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ્સ. દાંતના 2 પ્રકાર છે. deciduous teeth, also known as milk teeth. deciduous teeth એટલે કે ખરી જાય તેવા દાંત, અથવા તો મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત. અને એન્ડ પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત. deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. મતલબ કે જે deciduous દાંતની સંખ્યા છે સામાન્ય રીતે કેટલી હોય છે? 20 હોય છે. અને તે ઉગ્યા બાદ એક પછી એક ખરી જાય છે. thereafter ત્યાર પછી ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. નવા પરમેનન્ટ દાંત ઉગે છે. પરમેનન્ટ એટલે કાયમી. they are usually 32 in numbers. તેની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? 32ની હોય છે. તો સોનિયા સેડ, યસ આઈ ઓલ્સો હેવ 32 teeth but they all are not the same. કે હા, મારે પણ 32 દાંત છે પણ તે બધા સરખા નથી. સેમ એટલે સરખા. ડૉક્ટર શર્મા, they are different in shape.
તે દાંતના આકાર છે. સાઇઝ એન્ડ ફંક્શન, તે દાંતના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે. There are four incisor, 4 incisor હોય છે. 2 canine હોય છે, 2 canine હોય છે, અને 4 premolar હોય છે. કેટલા? 4 premolar હોય છે. and 4 of 6 molar in each jaws, અને 4 અથવા તો 6 મોલાર હોય છે. સોનિયા છે, કેન આઈ આસ્ક યુ few questions about my friend's dental problem? શું હું મારા મિત્રના દાંતની સમસ્યા વિશે તમને થોડા પ્રશ્ન પૂછી શકું? સોનિયા ડૉક્ટરને કહે છે. ડૉક્ટર શર્મા છે, ઓ શ્યોર ડિયર, કે ઓ ચોક્કસ ડિયર, કે હા તું પૂછી શકે છે. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લિપ્ડ ઓફ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. શું કહે છે કે મારા વર્ગમાં ભરતી પૂજા એ દાદરા પરથી પડી ગઈ અને તેના થોડા દાંત બટકાઈ ગયા. વોટ શુડ સી ડુ? તો તેણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા કહે છે, વેલ સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેને ડેન્ટિસ્ટની સલાહ એટલે દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામાઇનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. મતલબ કે તેના દાંત તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ એ શું કરશે? લાઇટ ક્યુઅર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવા માટે સૂચવશે. સોનિયા છે, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. કે સારું, મારે એક ધારા નામની બીજી બહેનપણી છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, કે તેના દાંત છે એ ઊંચા નીચા ઉગ્યા છે, મતલબ કે આડાઅવળા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ વેરી ઇમ્બ્રેઝ એટલે કે તે શરમ અનુભવે છે, તેને સંકોચ થાય છે. એટ ધ ટાઈમ્સ, તેને અમુક સમયે સંકોચ થાય છે. એની એડવાઇસ ફોર હર, એડવાઇસ એટલે સલાહ, તેના માટે તમે કોઈ સલાહ આપશો? તો ડૉક્ટર શર્મા છે, નો વન શુડ ફીલ અમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડેફોર્મિટી. શારીરિક ખોડ, ડેફોર્મિટી એટલે ખોડખાપણ. શારીરિક ખોડને કારણે કોઈ પણ શરમ મતલબ કે સંકોચ અથવા શરમ રાખવો ન જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, તેની સમસ્યાને ક્રાઉડિંગ કહે છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેડ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, મતલબ કે દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે ઉપચાર લેવી જોઈએ. ટ્રીટમેન્ટ એટલે ઉપચાર. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. બ્રેસ વડે, શેના વડે? બ્રેસ વડે તેના દાંત એક સરખા થઈ જશે. હવે સોનિયા કહે છે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? હું તેને તમને મળવા કહું? ડૉક્ટર શર્મા સેડ, ડૉક્ટર શર્માએ કહ્યું, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. મતલબ કે ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારા કિંમતી સૂચનો માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેવ એડવાન્સ્ડ અ લોટ. ડેન્ટલ વિજ્ઞાને ખૂબ જ ચોક્કસ રીતે પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા માટે કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ because we have worked on project in science and I think this is the very useful topic. કે અમારે વિજ્ઞાનનો એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે અને હવે હું ડેન્ટલ એટલે કે દાંતનું
ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય પર પ્રોજેક્ટ હાથ ધરવાની વિચારી રહ્યો છું અને મને લાગે છે કે આ મારા માટે બહુ ઉપયોગી વિષય છે. ટોપિક એટલે વિષય. ડૉક્ટર શર્મા સિંહ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તને તારા પ્રોજેક્ટ માટે મારા માર્ગદર્શનની જરૂર લાગતી હોય તો તું અહીંયા આવી શકે છે. સોનિયા સેડ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો ખૂબ જ આભાર. ડૉક્ટર શર્મા છે, યુ આર વેલકમ. તારું સ્વાગત છે. ચાલો બાળકો, હવે અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. તો બાળકો, તમને દાંત વિશેની જાણકારી ઘણી બધી મળી ગઈ છે. તો આ તો ડેન્ટલ હેલ્થવાળો પાર્ટ. ઓકે, આ પાર્ટ તમારે ચોપડીની અંદર શાંતિથી પૂરી દેવાનો, બરાબર? અને સ્વાધ્યાય પોથીમાં પણ જો ફાવે તો પૂરતા રહેવાનું. ઓકે, તો આ પાર્ટને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ યુનિટ જોઈશું. ત્યાર સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.